ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં એક મહિલા બુટલેગર અને આશીષભાઈ નામનો વ્યક્તિ જાહેરમાં દેશી દારૂ વેચતા હોવાનું સામે આવ્યું છે. હુડકો શાક માર્કેટની બાજુ નિકોલ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમતા હોવા છતાં પોલીસ કાર્યવાહી પર મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો પૂછે છે, શું આ બુટલેગરોને કોઈ પોલીસનો ડર નથી? કોણની રહેમ નજર હેઠળ નિકોલ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો વેપાર ફૂલી ફાડી રહ્યો છે? ચર્ચા છે કે વહીવટદારો કપિલભાઈ અને સુરેન્દ્રસિંહ મોટા રૂપિયા લઈને નશાના કારોબારમાં છૂટ આપી રહ્યા છે. જો કે હકીકત શું છે તે તપાસનો વિષય છે. પરંતુ હકીકત એ છે કે વિસ્તાર આજે પણ ઝેરીલા વ્યસનોમાં ડૂબતો જઈ રહ્યો છે. હવે મોટો સવાલ એ છે, ક્યારે થશે કડક કાર્યવાહી? કે પછી એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દરોડાની રાહ